એ બધાયને દાદાથી રામ રામ. અને આ જો અમારા મમ્મીએ ધર્મરાજાનું વ્રતનું ઉજવણું કર્યું છે તો વિધિમાં બેસી ગયા છે. અને આ પૂરેપૂરી વિધિની માહિતી કે શું કામ ઉજવણું કરવું જોઈએ તે આ અમારા ગામના દાદા છે હિતેશ દાદા અને મહેશ દાદા. તો હિતેશ દાદા આપણને જણાવશે કે શું કામ ઉજવણું કરવું જોઈએ એનું માતમ શું છે. જય સીતારામ. ઉજવણાનું મહત્વ એ છે કે આપણે આપણી પાછળ કોઈ કર્મ પછી કરે કે ન કરે, આપણે પોતે જીવતા હોય ને આપણા હાથથી જે થાય કદાચ પાછળ કરવાના જ હોય, કોઈના સંતાનો શ્રાદ્ધ ન કરે એવું નથી, પણ બહેનોનો એવો ઉદ્દેશ છે કે ધર્મ માર્ગે આપણે જઈએ. નહીં તો આપણાથી એવા કોઈ કર્મો થઈ ગયા હોય તો યમના માર્ગે જવું ન પડે. એટલા માટે એ ઉદ્દેશથી નવખંડ પૂરવામાં આવે, યમરાજાનું સ્થાપન આદિ કરવામાં આવે અને દરેક વસ્તુ થયાદાનની જેમ જ દરેક પાત્રદાન વસ્ત્રદાન કરવામાં આવે. જીવતા જગતીઓ આપણે મતલબ અમારી મમ્મી અગાઉ તૈયારી કરી નાખી એમ છે ને? હે હા હા. બહેનોને વ્રત એટલે 4 ફેરા છે, એમાંથી એક ફેરો ધર્મનો ફેરો બહેનોને આપ્યો. એટલા માટે બહેનોને છેલ્લા ફેરામાં આગળ કરવામાં આવે. બરાબર. 3 ફેરામાં દીકરા આગળ હોય, પછી દીકરી આગળ. શા માટે થાય કે ધર્મ વ્રત બધા બહેનો રહે છે, આપણે ભાઈઓ તો બધા એમ કે લાવો તમારે ભાખરી ખાઈ લઈએ. નહીં, ઘણા મેં કીધું ને ધર્મરાજાનો કે આ પહેલી વાર સાંભળ્યું, ઘણા નથી ખબર એટલે એવું છે. હા, ધર્મરાજા અને અખંડ 11 આ બે ઉજવણા ખાસ બહેનો કરે છે અને આ જ ઉદ્દેશ છે. એકાદશી રહ્યા હોય તો એનું ભગવાન વિષ્ણુ પરમાત્માનું મહત્વ છે, આમાં ધર્મરાજાનું મહત્વ છે. સરસ સરસ. લ્યો તમે માહિતી આપી. ધર્મરાજા છે પણ ધર્મરાજા છે એ ધર્મ માર્ગે જઈ શકાય. યમરાજા છે એ પાપી આત્મા છે અને યમના માર્ગે જવું પડે. ધર્મ કાર્ય કરે અને ધર્મના માર્ગે જવું પડે. સરસ. લ્યો મારા હિતેશ દાદા માહિતી આપી એટલે ખબર પડી, બાકી તો મને નહોતી ખબર હો.